આણંદ જિલ્લામાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થતા અફરાતફરી। અડાસ ગામમાં રેલવેનો નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી। બ્રિજનો ભાગ તૂટતા ગ્રામજનો સહિત લોકો પહોંચ્યા ઘટના સ્થળે। ધડાકા સાથે ભાગ તૂટી પડતા અવાજને પગલે લોકોમાં ફફડાટ। રેલવે વિભાગ દ્વારા ચાલી રહ્યું હતું બ્રિજનું નિર્માણ કાર્ય। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થયા હોવાની પ્રાથમિક માહિતી। ઘટનાને પગલે રેલવે ઉચ્ચ અધિકારીઓ અને પ્રશાસન ઘટના સ્થળે દોડી આવ્યું। કાયદો અને વ્યવસ્થાને લઈને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી। કેવી રીતે ઘટના બની તે તપાસનો વિષય। રેલવેની ગતિશક્તિ વિભાગ દ્વારા ચાલતી હતી બ્રિજ બનવાની કામગીરી। હું અડાસ ગામની વતની છું। ડોક્ટર હંસા કુંવરબા રાજ મારું નામ છે। આજે ઘટના બની છે, કેવી રીતના જોવો છો? આ ઘટના હમણાં અડધા કલાક પહેલા જ બની છે। અમે લાઈવ જોયું કે બે થાંભલાની વચ્ચેની જે ગદર હતી એ ગદર એવી રીતે તૂટી પડી કે જાણે ભૂકંપ આવ્યો હોય। એ તો સારું હતું કે ન તો નીચે કોઈ કામ કરવાવાળા હતા કે ના તો અમારા ગ્રામજનોમાંથી અમારા પરિવારમાંથી કોઈ હતું, નહીં તો આજે એટલી મોટી જાનહાનિ અહીંયા આગળ થાત કે રો કકડ કરી મૂકી હોત। આ જે એજન્સી છે એનું કામ જ આ બાબાસી છે। અમે આગળ પણ એમને જણાવ્યું છે, 2000 જેટલી સહી કરી અને અમે ગયા હતા અને એમને રજૂઆત કરી છે કે અમને સર્વિસ રોડ પણ આપો, પણ એ એમની મનમાની કરે છે। એટલે અમારે તો આ જે એજન્સી વાળા ભાઈઓ છે કે જે કોઈ છે એમને રદ કરી અને સારામાં સારા અહીંયા આગળ એજન્સી વાળાને મૂકી અને આ કામ પૂરું થાય, જેથી અમારી અડાસ ગામની જનતાને આનો ખરેખર લાભ મળે। નહીં તો આ નીચી ગુણવત્તા હોય તો જ અહીંયા આગળ પડે ને, નહીં તો પડે નહીં। સારી ગુણવત્તા હોય, સારા અહીંયા આગળ એન્જિનિયરો બેસાડ્યા હોય એટલે ગમે તેમ કામ કરી અને ઊંચું કરી દેવું। રજૂઆત કોઈ કરવા ગામમાંથી જાય તો એને ધમકાઈને પાછા કાઢવા, કોઈનું સાંભળવું જ નહીં। એટલે આ બધી બાબતના બહુ કકરાટ હતા જ અને એમનું આ કામ હતું આવું, એટલે ગ્રામજનો ખૂબ આક્રોશમાં છે અત્યારે। અડાસ ગામ સરપંચ। આ ઘટનામાં જે એકદમ અનહોની થઈ તું અટકી ગયું છે। ભગવાનનું કરું શુકર કે અમારા ગામમાં કોઈને અનહાનિ નહીં થઈ, પણ આ લોકોને એટલી બેદરકારીને એટલું એમને રફ કામ કર્યું છે અને અમે વારંવાર એમને રજૂઆતો કરી છે। વારંવાર જ્યારે પણ અમને ધમકી આપે છે, પોલીસ સ્ટેશનની ધમકી આલે છે। વચ્ચે પણ છોકરાઓને અમારા બાજુ આ બાજુ છેલ્લા 6 દિવસથી પાણીનું લાઈન તોડી નાખી હતી એમણે, તો અમે છોકરાઓ કહેવા ગયા તેમની પર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। ત્યારે અત્યારે એ જ ધમકી આપે છે કે અમે રેલવેનું છે, અમે આ કરી આપીશું, તમે રેલવે કશું કહી ના શકો। અમે એમને બહુ રજૂઆતો કરી છે, બહુ જ, અને કોઈ એનું કડક કાર્યવાહી થાય અને સારા એવા એજન્સીને કામ આલે।